टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આજે ફરી એક વખત રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે। રાજપૂત મહાસંમેલન ખાતે મંચ પર અત્યારે ફિલહાલ મહાનુભાવો આવી પહોંચ્યા છે અને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ મંચ પર અત્યારે ફિલહાલ ઉપસ્થિત છે। સાથે વિજયરાજસિંહનું સામયું કરવામાં આવ્યું છે અને તિલક કરી અને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મંચ પર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે, જેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને કરણી સેનાના મહિલા આગેવાન અને રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા પણ અહીં તસવીરોમાં મંચ પર જોવા મળેલા છે। સંમેલનમાં સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, દાંતા, બનાસકાંઠાના આગેવાનો હાજર રહ્યા છે। રાજકોટ, ગોંડલ, સાણંદ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ આ સમગ્ર વિસ્તારોના આગેવાનો પણ અત્યારે ફિલહાલ હાજર છે। સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થવા જઈ રહી છે। તો પ્રમુખ તરીકે આ સમગ્ર જે મંચ છે તેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની તાજપોશી પણ કરવામાં આવશે। સંવાદદાતા જયેશ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે। જયેશ, જે પ્રકારે આ જે સંમેલનનું આયોજન આજે કરવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં શું શું વિગતો આ જે સંમેલન છે તેમાંથી સામે આવી છે? જીએસ જે પ્રકારે છે તે લોકસભા ચૂંટણી સમયે જે રાજપૂતો જે ક્ષત્રિયો છે તેમણે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ એ વાત સામે આવી હતી ક્યાંક ને ક્યાંક એકતા છે તે સમાજમાં જોવા નથી મળી રહી, ત્યારે સમાજમાં એકતા વધે, સંગઠન એક થાય તે માટે આજે છે તે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની છે તે જાહેરાત કરવામાં આવી છે। આ મંચના જે પ્રમુખ છે તેની જવાબદારી ભાવનગરના જે પ્રથમ રાજા હતા કૃષ્ણરાજસિંહ, તેમના જે પૌત્ર છે વિજયરાજસિંહ ગોહિલ, તેમને સોંપવામાં આવી રહી છે। 12 અને 39ના શુભ મુહૂર્તે મહારાજા વિજયરાજસિંહ છે તેમને આ મંચના પ્રમુખ છે તરીકે બિરાજમાન છે તે કરવામાં આવશે ને ત્યારે પ્રાર્થનાથી છે તે સંમેલનની શરૂઆત થઈ છે, જેમાં અનેક રાજવીઓ છે તે હાજર રહ્યા છે। 18 જેટલા રાજવીઓ છે તેમનું સન્માન પણ કરવામાં આવશે, જેમાં ભાવનગર, દાંતા, દેવગઢ, બારિયા, સાણંદ, પાલીતાણા સહિતના જે રાજવીઓ છે તેમનું સન્માન કરવામાં આવશે। ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા છે તેઓ અત્યારે સ્ટેજ ઉપર બિરાજમાન છે, એ સહિતના જે તમામ અન્ય ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે તેમણે આ કાર્યક્રમથી પોતાની દૂરી છે તે બનાવી હોય એ પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ એક પણ નેતા છે તે આજે કાર્યક્રમમાં જોવા નથી મળી રહ્યા। જી બિલકુલ જયેશ, જી ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારી સાથે જોડાવા માટે થઈને। તો સીધી જ તસવીરો અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો અમદાવાદના ગોતા વિસ્તારથી, જે આ સમગ્ર આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે। 12:39 ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની તાજપોશી આ સમગ્ર જે મંચ છે બનાવવામાં આવ્યું છે તેના માટે કરવામાં આવશે, તેમને પ્રમુખ તરીકે ઘોષિત કરવામાં આવનાર છે।